આ તરફ જામનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે। આજે શહેરના 60,000થી વધુ ઘરોમાં પાણી વિતરણ બંધ રહેશે। દુંભાવ પાસે લીકેજ રિપેરિંગ માટે મહાનગરપાલિકાની કામગીરી ચાલુ, જેમાં મુખ્ય 1100 મિલીમીટર પાઇપલાઇનમાં લીકેજની સપ્લાય અસરગ્રસ્ત રહેશે। મોમાઈનગર, ગોકુલધામ, શાંતિનગર સહિત વિસ્તારોમાં પ્રભાવિત થયા છે, તો ખડખડનગર, વિનાયક પાર્ક, કામદાર કોલોની સહિતના વિસ્તારોમાં પણ પાણી આજે નહીં મળે। રિપેરિંગ પૂર્ણ થયા બાદ બીજા દિવસે રાબેતા મુજબ પાણી વિતરણ થશે। સમર્પણ ઈએસઆર ખાતે જે 28 લાખ લીટરનો જીએસઆર રિપેરિંગ અર્થે લેવાનો છે, તેના માટે પમ્પિંગ શિફ્ટિંગ અંગેની કામગીરી અને લીકેજ રિપેરિંગની કામગીરી પ્રીમેચીસમાં થવાની છે। આ માટે જુદા જુદા ઈએસઆર ખાતેના કુલ 80 થી 90 હજાર લોકોને આજ રોજ તારીખ 5/5/2026 ના રોજ પાણી વિતરણ બંધ રહેશે। આ કામગીરી 36 કલાક કન્ટિન્યુ થવાની હોવાથી ફરજિયાત રીતે આ વિસ્તારોમાં પાણી વિતરણ આજરોજ શક્ય નથી। જે પાણી વિતરણ આજરોજ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કર્યા બાદ આવતીકાલે પૂર્વ સ્થિતિમાં શરૂ કરવામાં આવશે।